મારા બધા દર્શકોને બાપા સીતારામ. ભાઈ, એવું જરૂરી નથી કે બધા જ લોકો છોડીને ભારતીય જનતા પાર્ટીમાં પણ જાય. અહીં ભાજપમાંથી પણ કેટલાક લોકો બહાર નીકળે છે અને એ ભેગું કરો તો ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીનો અંદરનો ડખો એ ચરમસીમા પર છે. હું માત્ર કોઈ એક ઘટનાની વાત નથી કરતો, પરંતુ ગુજરાતના ખૂણે ખૂણેથી છેલ્લા અઠવાડિયા 10-15 દિવસમાં સામે આવેલી ઘટના એ વાત સાબિત કરે છે કે ભાજપમાં કંઈક તો ઊંડાણમાં ડખા ચાલી રહ્યા છે અને એ આવતી ચૂંટણીની પહેલા સામે આવેલા ડખા થોડી પક્ષ માટે ચિંતાજનક સ્થિતિ છે. એ પહેલા આપને કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. નવસારીનું જલાલપોર સૌથી પહેલા લઈ લો. રાજીનામાનો આંક પહોંચી ગયો છે 40થી ઉપર. નવા સંગઠનની રચના થતાની સાથે જ ઉકળતો ચરુ એવો ફાટ્યો છે કે 5, 6, 7થી શરૂ કરતા ભારતીય જનતા પાર્ટીમાં 40થી વધુ રાજીનામા પડી ચૂક્યા છે. ત્યાં હવે સ્વાભિમાનની લડાઈ થઈ ગઈ હોય એવું લાગે છે. પરંતુ અંદરખાની એવી પણ કહાની છે કે કેટલાક જિલ્લાના મોટા નેતાઓને એ વાતનો ડર છે કે નવા સંગઠનમાં આપણા માણસો રહ્યા નથી, એટલે ભવિષ્યમાં આપણું પત્તું પણ કપાઈ શકે છે. અને એ બીકમાં આ આખું એક કારસ્તાન ઊભું કરવામાં આવ્યું હોય એવી કહાની છે. પરંતુ અહીંયા મજાની વાત એ છે કે કારસ્તાન જ હોય તો 2, 5, 7, 10 લોકો વધુને વધુ રાજીનામા આપે કોઈ નેતાના સમર્થનમાં અથવા તો એ નેતાને વાલા થવામાં. પરંતુ અહીંયા તો આંકડો 40ને પાર છે, જે વાત સાબિત કરે છે કે ભાજપે કરેલી જાહેરાતથી જલાલપુરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓ એ બિલકુલ નાખુશ છે. હવે તકલીફ એ વાતની છે કે આટલું બધું થયા છતાં પણ ભાજપનું હાઈકમાન્ડ ટસનું મસ થવા પણ તૈયાર નથી. આ થઈ ઘટના નંબર 1. બીજી ઘટના સુરતની લઈ લો તો સુરત જિલ્લામાં પણ આદિવાસી મોરચાના એક નેતાએ થોડા દિવસ પહેલા રાજીનામું આપી દીધું અને આરોપ લગાવ્યો કે એમને ક્યાંય કોઈ સમર્થન કરતું નથી અથવા તો એને સહકાર આપતું નથી. હવે સહકાર ન મળવો એ પણ પોતાના જ પક્ષમાંથી એ વાત સાબિત કરે છે કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ડખા ચાલી રહ્યા છે. આ વાત થઈ દક્ષિણ ગુજરાતની. હવે તમને સૌરાષ્ટ્ર તરફ લઈ જાઉં. રાજકોટમાં નવા સંગઠનની જાહેરાત જ્યારે થઈ ત્યારે પણ તમે સાંભળ્યું જ હશે કે ત્યાં પણ કેટલાક લોકો નાખુશ છે અને વાત જગદીશ વિશ્વકર્માને મળવા સુધી પહોંચી ગઈ અને ઘીના ઠામમાં ઘી જ પડશે એવી અપેક્ષા સાથે કદાચ મળી પણ આવ્યા હોય, પરંતુ લાઈનમાં હોદ્દા માટે રાહ જોઈને પાટલી પર બેઠેલા ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકરોને ફરી કોઈ પદ ન મળતા નારાજ એવા થયા કે સોશિયલ મીડિયા પર ભરીને કમેન્ટો કરી, ભરીને લખ્યું પણ ખરું, પરંતુ તેમ છતાં પક્ષે કોઈ નિર્ણય જ ન લીધો હોય એવું લાગી રહ્યું છે. અને હવે હું તમને વાત કરી દઉં બનાસકાંઠા સાઈડની પણ. તો બનાસકાંઠામાં પણ આદિજાતિ મોરચાના પ્રમુખ નરેશ રાણાએ રાજીનામું આપી દીધું. અને મજાની વાત એ છે કે એમણે વિડીયો બનાવીને રાજીનામું આપ્યું અને એવું કહ્યું કે ભીલ આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાને ડખા ચાલી રહ્યા છે. હવે આપ વિચાર કરો, મેં 4 અલગ સેન્ટરની ઘટનાઓ આપને ભેગી કરીને કીધી જેથી આપને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીમાં જેવું બહારથી દેખાય છે એટલી મજા નથી. અંદરખાને કંઈક ઉકળતા ચરુ છે, કંઈક ખોટું લાગ્યું છે. નેતાઓ એવું પણ તમને કહેતા સંભળાશે કે આટલા મોટા પક્ષમાં અથવા તો આટલા મોટી પાર્ટીમાં નાના મોટા મનદુખ તો થયા કરે, એ તો અમે સમજાવીશું અને અત્યાર સુધી સમજતા જ આવ્યા છે. પરંતુ 40 રાજીનામા પડી જવા, રાજકોટમાં સરા જાહેર ગાભા મારું કાર્યકર્તાઓની જેમ સરા જાહેર કમેન્ટો કરી ભાજપ સામે મોરચો ખોલવો, આ બધી વાત સાબિત કરે છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં 20-25 વર્ષથી કાર્યકર્તાઓ પદ અને હોદ્દા માટે રાહ જોવે છે અને બીજી તરફ ભાજપ છે
જે બીજા પક્ષમાંથી નેતાઓને વેલકમ કરવા માટે હંમેશા દરવાજે ફૂલ ગુલાબ લઈને ઊભા રહે છે. એટલે ઇનકમિંગ પણ છે, આઉટગોઈંગ પણ છે. એટલે હવે હું કાંઈ રાજુ કરપડાનું નામ નથી લેતો. રાજુ કરપડાને ભાજપમાં જવું હોય અને ભાજપ લેવા તૈયાર જ હોય એવું આપણે માની લઈએ, તો બીજી તરફ એવું પણ આપણે માની લઈએ કે કેટલાક એવા પણ લોકો છે જે ભાજપથી જવા માટે પણ તૈયાર છે ને તૈયારી કરી ચૂક્યા છે. ખેર, રાજનીતિના આ અખાડામાં ભારતીય જનતા પાર્ટી બીજા પક્ષના નેતાઓને વેલકમ કરવા માટે હંમેશા આતુર રહે છે, પણ પોતાના જ પક્ષના કેટલાક નારાજ કાર્યકર્તાઓને સાચવવામાં અથવા તો મનાવવામાં, સમજાવવામાં સફળ ક્યારે થશે એ સમજાતું નથી. મૂળ નિષ્કર્ષ એ વાતનો છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ ઠીક છે એવું બિલકુલ નથી. બધા પક્ષમાં પોતાનો પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જાય તો છે, પરંતુ એની માટે જે પહેલાં ભાજપમાં જોઈન થઈ ચૂક્યા છે એમને જરા પૂછવું કે ભાજપમાં બધું બરાબર છે ને ભાઈ. કારણ કે અંદર ખાને લડાઈ એ વાતની પણ છે કે હમણાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને, આમ આદમી પાર્ટીમાંથી આવેલા નેતાઓને પદ મળી જાય છે. અમે 25 વર્ષથી રાહ જોઈએ છીએ. રાજકોટમાં જ એવું થયું ને, આમ આદમી પાર્ટીમાંથી આવેલા કેટલાક એક બે નેતાને સંગઠનમાં સ્થાન પણ મળી ગયું અને 20-25 વર્ષથી ચપ્પલ ઘસતા કાર્યકર્તાઓ રાહ જોતા રહી ગયા, તાળી પાડતા રહી ગયા. એટલે કદાચ આવું કંઈક કોઈક મોટા નેતા સાથે ન થઈ જાય, જરા ધ્યાન રાખજો, નજર કરતા રહેજો. બાકી આવતીકાલે મળીશું નિષ્કર્ષમાં. ત્યાં સુધી મજા કરો. બાપા સીતારામ.